નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બેમ કેસર ગુજરાતી જીકે પર. આજે આપણે વિડીયોમાં 3 એપ્રિલ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે, અને સાથે જ ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ એનાઉન્સ કરવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સની બાબતે તમારે કોઈ અન્ય ચેનલનો વિડીયો કે મેગઝીન જોવાની જરૂર ન પડે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તાજેતરમાં લોન્ચ કરાયેલું કાનૂની સહાયક ન્યાય સેતુ એઆઈ ચેટબોટનું સત્તાવાર શુભંકર શું છે? તો મિત્રો, આજે ન્યાય સેતુ નામનું એઆઈ ચેટબોટ બહાર પાડ્યું છે. તેનું સત્તાવાર શુભંકર એટલે કે મેસ્કોટ જે છે ને, તેનું નામ છે દિશિકા. દિશિકા એ એક મૈત્રીપૂર્ણ ડિજિટલ ઇન્ટરફેસ તરીકે કામ કરે છે, જે નાગરિકોને કાનૂની પ્રશ્નો અને પ્રક્રિયાઓને સરળ રીતે સમજાવવામાં માર્ગદર્શન આપે છે. ન્યાય પ્રણાલીનો જે લોકો પહેલીવાર ઉપયોગ કરતા હોય છે તેવા લોકોને કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સુલભ, વિશ્વાસપાત્ર અને સરળ બનાવવાનો આ એક પ્રયાસ છે. આ જે ચેટબોટ છે એ ભાષિણી નામનું જે એઆઈ ટેકનોલોજી છે તેના દ્વારા સંચાલિત છે, કે જે આદિવાસી બોલીઓ સહિત 36 લેખિત અને 23 મૌખિક ભારતીય ભાષાઓને કાનૂની મદદ પૂરી પાડે છે. તે વોઇસ ફર્સ્ટ આસિસ્ટન્ટ છે કે જે નાગરિકોને વકીલોની જે મોંઘી ફી હોય ને તેના વગર મફત કાનૂની સલાહ અને માહિતી પૂરી પાડે છે. કયા રાજ્યની સરકારે વણકરો માટે મફત વીજળી યોજના શરૂ કરી છે? તો મિત્રો, આજે મફત વીજળી કે જે વણકરો માટે આપી છે તે રાજ્ય છે આંધ્રપ્રદેશ. સંયુક્ત રાષ્ટ્રની કચરા મુક્ત બેઝ સિટી ઇનિશિયેટિવમાં જોડાનાર પ્રથમ ભારતીય શહેર કયું બન્યું છે? તો મિત્રો, આજે બેઝ સિટી ઇનિશિયેટિવમાં જોડાનાર પ્રથમ ભારતીય શહેર છે તે બન્યું છે કેરળમનું વર્કલા શહેર. ઘણી જગ્યા પર એને બર્કલા પણ લખેલું હોય છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. 16મી હોકી ઇન્ડિયા નેશનલ સબ જુનિયર મહિલા હોકી ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો, આજે 16મી હોકી ઇન્ડિયા નેશનલ સબ જુનિયર મહિલા હોકી ચેમ્પિયનશિપ છે. તેનું આયોજન થયું છે 1 થી 12 એપ્રિલ 2026 દરમિયાન ઝારખંડના રાંચીમાં. સાથે જ મિત્રો, માર્ચ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ આઈએમપી 200 MCQ કવર કર્યા છે. આ વિડીયો ચેનલ પર આવી ગયો છે અને આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ના જોયો હોય તો આને અવશ્યથી જોઈ લેજો મિત્રો, જેથી કરીને માર્ચના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જોવાની જરૂર નહીં પડે, અને જે લોકો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું આ એક મંથલી રિવિઝન વિડીયો થશે. ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલું એન્ટી સબમરીન વોરશિપ જેનું નામ છે માલવાન, એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો મિત્રો, આજે માલવાન છે કે જે એક એન્ટી સબમરીન વોરશિપ છે તેને બનાવ્યું છે કોચિન શિપયાર્ડ લિમિટેડે. ખુબાની ઉત્સવ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે ખુબાની ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે લદ્દાખમાં. ટાઇડ્સ ઓફ ટાઈમ ભારત હિસ્ટ્રી થ્રુ મુરલ્સ ઇન પાર્લામેન્ટ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ટાઇડ્સ ઓફ ટાઈમ નામનું પુસ્તક છે તેને લખ્યું છે સુધા મૂર્તિએ. લાકડું કાપવા જેવો અવાજ કરતું કાલી નાઇટ ફ્રોગ ની શોધ ક્યાં થઈ છે? તો મિત્રો, આ એક દેડકાની પ્રજાતિ છે કે તે જ્યારે બોલે છે ને ત્યારે લાકડું કાપતી વખતે જેવો અવાજ આવતો હોય ને તેવો અવાજ આવે છે. અને આ કાલી નાઇટ ફ્રોગ મળ્યું છે કર્ણાટકના કાલી ટાઈગર રિઝર્વમાંથી.
સાથે જ મિત્રો ફેબ્રુઆરીનો મંથલી કરંટ અફેર્સ વિડીયો પર ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 MCQ કરવાયા છે. તો આ વિડીયોની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અવશ્યથી મળી જશે. તો જો હજુ સુધી ફેબ્રુઆરીનો પણ જોવાનો બાકી હોય તો આને જોઈ લેજો, જેથી કરીને તમારે માર્ચ અને ફેબ્રુઆરી બંનેના મંથલી કરંટ અફેર્સ વિડીયો એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય અને તમારે બીજું કંઈ જોવું ન પડે. ગુરજંતસિંહે તાજેતરમાં કઈ રમતમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો આજે ગુરજંતસિંહ છે તે પ્રખ્યાત પ્લેયર હતા હોકીના કે જેમણે હવે હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કયા દેશે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને આજીવન કેદની સજા આપતો કાયદો પસાર કર્યો છે? તો મિત્રો જે લોકો ઓનલાઈન છેતરપિંડી કરશે અને પકડાશે તે લોકોને આજીવન કેદની સજાનો કાયદો હવે પસાર કરી દીધો છે કંબોડિયાએ. આ બહુ મસ્ત પ્રશ્ન છે મિત્રો. ઉત્તર ભારતનો પ્રથમ કાચનો પુલ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો આમ તો કાચના પુલ સાઉથમાં તો ઓલરેડી એક બનાવેલો છે, પરંતુ અહીંયા વાત કરી છે ઉત્તર ભારતનો પ્રથમ. તો તમારે યાદ રાખવાનું છે કે ઉત્તર ભારતનો જે પ્રથમ ગ્લાસ બ્રિજ છે તે બનાવાયો છે પંજાબમાં. મિત્રો આ ઉત્તર ભારતનો પ્રથમ છે, માટે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ હોવાથી થોડા એના ફેક્ટ વિશે જાણી લઈએ. તો આ પુલ પવિત્ર શહેર શ્રી આનંદપુર સાહિબમાં વિરાસતે ખાલસા સંગ્રહાલય પાસે બનાવવામાં આવી રહ્યો છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય પંજાબમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાના છે તેમને એક નવો અનુભવ પૂરો પાડવાનો છે. આ જે છે એક સ્કાય વોક શૈલીનો કાચનો પુલ છે કે જે ટેકરીઓ અને આસપાસના મનોહર દ્રશ્યોનો આનંદ માણવાની સુવિધા આપશે. આ પ્રોજેક્ટ માટે પંજાબ સરકારે અંદાજે 25 કરોડનું બજેટ ફાળવ્યું છે. તેને આધુનિક ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તાવાળા જે પારભાષક કાચ હોય તેમાંથી બનાવવામાં આવ્યો છે, જેથી કરીને સુરક્ષાના ધોરણોનું સંપૂર્ણ પાલન થઈ શકે. આ ખૂબ જ એમપી પ્રશ્ન છે. આંધ્રપ્રદેશ પુનર્ગઠન સુધારા વિધેયક 2026 મુજબ રાજ્યની એકમાત્ર રાજધાની કોને બનાવવામાં આવી છે? તો મિત્રો હવેથી આંધ્રપ્રદેશની જે એકમાત્ર રાજધાની છે તે છે અમરાવતી, જેને લગતું હવે બિલ પણ પસાર કરાયું છે. શું છે સમગ્ર મુદ્દો? તો તમને થોડું ડિટેલમાં સમજાવું. તો લોકસભાએ આ જે બિલ છે તેને 1 એપ્રિલ 2026ના રોજ અને રાજ્યસભાએ આ બિલને 2 એપ્રિલ 2026ના રોજ પસાર કરી દીધું છે. આ સુધારો આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014ની કલમ 5માં ફેરફાર કરે છે, જેનાથી અમરાવતીને રાજ્યની એકમાત્ર રાજધાની તરીકે વૈધાનિક માન્યતા મળી છે. એકવાર આ કાયદો બન્યા પછી જે 2 જૂન 2024થી તે પૂર્વવર્તી અસર સાથે અમલમાં આવશે કે જે તેલંગાના સાથેની જે 10 વર્ષની સંયુક્ત રાજધાની અવધિની સમાપ્તિને સમાપ્ત કરે છે. આ વિધેયકનો જે મુખ્ય હેતુ છે એ રાજધાની અંગે વર્ષોથી ચાલી રહેલી જે અનિશ્ચિતતા છે તેનો અંત લાવવાનો છે અને સાથે જ ભવિષ્યમાં જે 3 રાજધાનીની દરખાસ્તો છે તેને રોકવાની છે, કારણ કે આંધ્રપ્રદેશમાં રાજધાની કોને રાખવી તેને માટે વિશાખાપટ્ટનમ, કુર્નૂલ અને અમરાવતી આ ત્રણે લઈને વાદ વિવાદ થતા રહ્યા છે અને માટે 3 રાજધાની રાખવાનો પણ પ્રસ્તાવ આવેલો હતો, પરંતુ હવે એવું નક્કી કરાયું છે કે એકમાત્ર રાજધાની હશે અમરાવતી. આ વિધેયકને ભાજપ અને ટીડીપી સાથે જે વિપક્ષી પાર્ટી હતી કોંગ્રેસ તેનું પણ સમર્થન મળ્યું છે. ફક્ત ખાલી જે ત્યાંની YSRCP હતી તેણે તેનો વિરોધ કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. હવે મિત્રો શું હતો મુદ્દો થોડુંક હજુ તમને થોડું શોર્ટમાં સમજાવી દઉં. તો પહેલાં આંધ્રપ્રદેશની રાજધાની હતી હૈદરાબાદ, પરંતુ 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાં તેલંગાના રાજ્ય અલગ થયું હતું અને ત્યારબાદ હૈદરાબાદ હતી એ તેલંગાનાની રાજધાની બની ગઈ હતી. માટે ત્યાર પછી આજે 10 વર્ષની સંયુક્ત રાજધાનીનો એક કરાર થયો હતો કે હૈદરાબાદ હતું એ તેલંગાના અને આંધ્રપ્રદેશ બંનેની સંયુક્ત રાજધાની હતી અને એવો કરાર હતો કે 10 વર્ષની અંદર આંધ્રપ્રદેશ પોતાની એક નવી રાજધાની ડેવલપ કરી લે અને એના માટે જ આજે 10 વર્ષના કરાર દરમિયાન વિશાખાપટ્ટનમ, કુર્નૂલ ને અમરાવતી આ ત્રણેય નામોના વિચાર ચાલતા હતા અને જેને લઈને થોડા વાદ વિવાદ પણ થતા હતા. પરંતુ હવે 2 જૂન 2024 આવી ગયું એટલે એ જે કરાર હતો એ 10 વર્ષનો કરાર પૂરો થઈ ગયો હતો અને માટે જ હવે આંધ્રપ્રદેશ સરકારે આજે આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 હતું
તેમાં આ લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરીને એકમાત્ર રાજધાની અમરાવતીને ઓફિશિયલી હવે ડિક્લેર કરી લીધી છે. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 માટે કયા ભારતીય મૂળના લેખિકાની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે શોર્ટલિસ્ટેડ થયા છે તે છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 માટેના, તેમનું નામ છે પદ્મા વિશ્વનાથન. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરાવ્યા છે, તે વિડીયોની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તેને પણ અવશ્યથી જોઈ લેજો. SAP ગ્લોબલ CSA રેન્કિંગમાં કઈ બેંક ટોચ પર છે? તો મિત્રો આજે SAP ગ્લોબલ રેન્કિંગ આવ્યું છે તેમાં ટોચ પર રહી છે યસ બેંક. આ ખૂબ જ મસ્ત પ્રશ્ન છે મિત્રો, અને મહિલા સશક્તિકરણમાં જરૂરથી પૂછવામાં આવશે. BMCના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ BMC એટલે કે બૃહદ મુંબઈ કોર્પોરેશન, અને તેના પ્રથમ મહિલા કમિશનર બન્યા છે અશ્વિની ભીડે. અશ્વિની ભીડેની વાત કરીએ તો તેઓ એક વરિષ્ઠ IAS અધિકારી છે અને તેઓ બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે 31 માર્ચ 2026ના રોજ પોતાનો પદભાર ગ્રહણ કર્યો છે અને તેમણે ભૂષણ ગગરાણીનું સ્થાન લીધું છે. મિત્રો BMCના 160 વર્ષથી વધુના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ મહિલાને આ પ્રતિષ્ઠિત અને દેશના સૌથી ધનિક નાગરિક નિકાયના સર્વોચ્ચ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હોય. જો અશ્વિની ભીડેની વાત કરીએ તો તેઓ 1995 બેન્ચના મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી છે, અને ખાસ મિત્રો તેમને મેટ્રો વુમન ઓફ મુંબઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે મુંબઈની પ્રથમ જે ભૂગર્ભ મેટ્રો હતી લાઇન 3 તેના પ્રોજેક્ટના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અશ્વિની ભીડે આ પહેલાં પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં અતિરિક્ત મુખ્ય સચિવ તરીકે પણ કાર્યરત હતા. તેઓ 2030માં નિવૃત્ત થવાના છે. એનો મતલબ એવું થાય કે જે BMCના વડા તરીકે 3 વર્ષનો જે કાર્યકાળ હોય તે સંપૂર્ણ તેઓ પૂરો કરી શકશે. તેઓ BMCની જવાબદારી સાથે સાથે જે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળતા રહેશે. તો મિત્રો આ હતા આપણા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેને એક ફટાફટ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ ઉજવાય છે 2 એપ્રિલના રોજ. આયુર્વેદ સંશોધનને 13 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા માટે CCRAS એ કોની સમજૂતી કરી છે? તો મિત્રો આજે CCRAS છે તેણે સમજૂતી કરી છે અનુવાદની AI સાથે. ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ચીનમાં ભારતના નવા રાજદૂત બની ગયા છે દુરાઈ સ્વામી. વડાપ્રધાન મોદીએ દરરોજના 60 લાખ ચિપ્સ બનાવતા કેયન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે કેયન્સ સેમિકોન પ્લાન્ટ છે તે આવેલું છે ગુજરાતના સાણંદમાં. ચીનમાં જે પ્રદર્શિત નૃત્ય નાટિકા છે આદિકાવ્ય પ્રથમ કાવ્ય, જેને ચીની વિદ્વાન જી સિયાનલિન દ્વારા કયા ગ્રંથના અનુવાદ પર આધારિત છે? તો મિત્રો આ ગ્રંથ છે રામાયણ. તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરનાર કેરોલિના મારીના કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મિત્રો આજે કેરોલિના મારીના છે તે છે બેડમિન્ટનના ખેલાડી. મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગઈકાલના વિડીયોમાં આપણે તમને કહ્યું હતું કે આ કેરોલિના મારીના છે એ કયા દેશના પ્લેયર છે, તો તમારે તેમના દેશનું નામ મને કોમેન્ટમાં જણાવવાનું છે. ચર્ચિત સિકડા એ શું છે? તો મિત્રો આજે સિકડા છે એ COVID-19નો એક વેરિયન્ટ છે. જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ 2026 કોણે જીતી લીધી છે? તો મિત્રો આ જાપાની ગ્રાન્ડ પ્રિક્સને જીતી લીધી છે ઇટલીના 19 વર્ષીય ડ્રાઈવર એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ. ભારતનું પ્રથમ ઊંડા દરિયાઈ જીવોનું રાષ્ટ્રીય ભંડાર ક્યાં આવેલું છે? તો મિત્રો આવેલું છે કેરળમના કોચીમાં. નાગોયા પ્રોટોકોલ હેઠળ IRCC પ્રમાણપત્ર જાહેર કરવામાં ભારતનો વિશ્વમાં કયો ક્રમ છે? તો ભારતનો ક્રમ છે પ્રથમ. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે કયું ફોરમ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ ફોરમનું નામ છે લીફ ફોરમ. વ્યાપારી પેસેન્જર વાહનો માટે
ગ્રીન કાર્ડ સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે ગ્રીન કાર્ડ સિસ્ટમ છે તેને શરૂ કરવામાં આવી છે ઉત્તરાખંડમાં. અને સાથે જ મિત્રો આપણે જે રાજ્ય દર્શનનો દરરોજ એક સવાલ પૂછીએ છીએ અને જેમાં આપણે ગઈકાલે આ ઉત્તરાખંડ રાજ્ય વિશે તમને પૂછવામાં આવ્યું હતું અને જેમાં ઘણા બધા મિત્રોએ જવાબ આપ્યા છે. પણ જેનો બેસ્ટ જવાબ હોય છે કે જે હું પિન કરું છું તેમાં ઉત્તરાખંડનો બેસ્ટ જવાબ હતો મમતાબેન પંડ્યાનો. તો મિત્રો તમે પણ ગઈકાલના વિડીયોની જે કોમેન્ટ્સ હોય છે તેમાં તેમનો રિપ્લાય જરૂરથી વાંચજો કે જેને મેં પિન કર્યો છે, જેથી કરીને ઉત્તરાખંડ રાજ્ય વિશે તમને ઘણું બધું બીજું પણ નવું જાણવા મળશે. તો મિત્રો આજનો આપણો જે રાજ્ય દર્શનનું રાજ્ય છે તે છે મહારાષ્ટ્ર. તમારે મને મહારાષ્ટ્ર વિશે 3 વસ્તુ જેમ આપણું કોમન ફોર્મેટ છે કે પહેલાં તો જે પણ રાજ્ય હોય એનું એક પાટનગર, બીજા એના મુખ્યમંત્રી અને ત્રીજા એના રાજ્યપાલ, આ 3 તો તમારે લખી જ દેવાનું છે. અને ત્યારબાદ એ રાજ્ય વિશે જેટલી પણ પ્રખ્યાત વસ્તુ હોય, વ્યક્તિ હોય, તાજેતરની કોઈ ઘટના હોય, ઇતિહાસની કોઈ ઘટના હોય, જીઆઈ ટેગ હોય, ધોધ હોય, નદી, બંધ, તળાવ, જે પણ તમને ત્યાંનું જે ઇમ્પોર્ટન્ટ લાગે ને એ સંપૂર્ણ તમારે કોમેન્ટમાં લખવાનું છે. જે બેસ્ટ કોમેન્ટ હશે એનું પિન પણ કરીશ અને જે તે વ્યક્તિનું નામ પણ હું એનાઉન્સ કરતો હોઉં છું. તો મિત્રો આવતીકાલનું તમારું રાજ્ય છે મહારાષ્ટ્ર, જેનું તમારે મને રાજ્ય દર્શન કરાવવાનું છે. અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ પોલીસ ડ્યુટી મીટનું આયોજન કરાયું છે મહારાષ્ટ્રના નાગપુરમાં. કૌશલ્યના ઓલિમ્પિક તરીકે ઓળખાતી ઇન્ડિયા સ્કિલ્સ નેશનલ કોમ્પિટિશન 2025-26 ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આ શરૂ થઈ છે ગ્રેટર નોઈડામાં. અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો, અરુંધતી રોયને કઈ નવલકથા માટે અમેરિકાનો નેશનલ બુક ક્રિટિક સર્કલ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો મિત્રો આ બુકનું નામ છે મધર મેરી કમ્સ ટુ મી. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને અવશ્યથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે શિક્ષણને લગતા ટોપિકો માટેની આપણી બેચ ચાલી છે શિક્ષણના સમ્રાટ, તેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે જેમાં આપણે મોસ્ટ એમપી 11 લેક્ચર કવર કર્યા છે કે જે શિક્ષણના બેઝ ગણાતા હોય છે. તો જો તમે શિક્ષણની કોઈ પણ પરીક્ષા આપવામાં માંગતા હોય કાં તો પછી તમે શિક્ષણ સાથે જોડાયેલી વ્યક્તિ હોય તો આ લેક્ચર તમે અવશ્યથી જોઈ લેજો કે જેથી કરીને દરેક પરીક્ષામાં તો તમને ઉપયોગી થશે જ અને એ સિવાય પણ આ વિડીયો જો તમે જોયેલા હશે તો તમને ખૂબ જ ફાયદો થશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને આ 3 મિત્રોના નામ છે ઇમરાન ખાન રાઠોડ, હર્ષા રાઠોડ અને અનિલ વડુ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન, રાજ્ય દર્શન અને વિડીયો અંગેના પ્રતિભાવો તમામ પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં અવશ્યથી જણાવે છે. તો જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો તમને રિક્વેસ્ટ છે કે તમે પણ કોમેન્ટમાં પ્રશ્નોના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, તાજેતરમાં લોન્ચ કરાયેલ કાનૂની સહાયક ન્યાય સેતુ AI ચેટબોટનું સત્તાવાર શુભંકર શું છે? SAP ગ્લોબલ CSA રેન્કિંગમાં કઈ બેંક ટોચ પર રહી છે? ટાઇડ્સ ઓફ ટાઈમ ભારત હિસ્ટ્રી થ્રુ મુરલ્સ ઇન પાર્લામેન્ટ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી આપો છો તેમાં તમને નિશ્ચિતથી ફાયદો થશે. અને એ સિવાય પણ મિત્રો કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જો તમે દરરોજ જોવાની આદત રાખશો તો તમને ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો જરૂરથી થશે જ. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરજો. મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો જોઈ શકે. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ સોશિયલ મીડિયામાં મિત્રો સાથે શેર અવશ્યથી કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.